ચેનલ ફિઝિક્સ 10 પર સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 3 કે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ, તેમાં એક અગત્યનો ટોપિક શીખીશું। આજના આપણા ટોપિકનું નામ છે પ્રવેગ, જેને અંગ્રેજીમાં કહેવાય છે એસેલરેશન। પ્રવેગ વિશે સવિસ્તાર સમજૂતી આપણે આજના લેક્ચરમાં મેળવવાની છે। આ ટોપિક મિત્રો નીટ માટે, એક્ઝામ્પલ માટે, એમસીક્યુ માટે ખૂબ જ મહત્વનો છે। એમાં જે પણ ઇક્વેશન આવશે એનો આપણે જુદા જુદા એક્ઝામ્પલ્સમાં, જુદા જુદા એમસીક્યુમાં ઉપયોગ કરી આપણે આન્સર મેળવવાના છે। તો શરૂઆત કરીશું આપણા આજના ટોપિકની। પ્રશ્ન છે પ્રવેગ સમજાવો। ધ્યાનથી સાંભળજો મિત્રો। પહેલા આપણે લખીશું પ્રવેગની વ્યાખ્યા। પહેલા શું લખીશું? પ્રવેગની વ્યાખ્યા। મિત્રો બિલકુલ સિમ્પલ હોય છે। આગળ આપણે પથ લંબાઈની વ્યાખ્યા દેખી ગયા, સ્થાનાંતરની વ્યાખ્યા દેખી ગયા, વેગની વ્યાખ્યા દેખી ગયા। એ જ રીતે સિમ્પલ વ્યાખ્યા આવશે પ્રવેગની। વ્યાખ્યા થશે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે। બહુ સિમ્પલ અને ઈઝી વ્યાખ્યા છે। વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે। બહુ સિમ્પલ વ્યાખ્યા છે। અથવા મિત્રો બીજી પણ વ્યાખ્યા છે કે વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતો સમયગાળો, આના ગુણોત્તરને પણ પ્રવેગ કહે છે। તો મિત્રો આના ઉપરથી આપણે ઇક્વેશન બનાવીશું સરેરાશ પ્રવેગ માટે। તો ઇક્વેશન થશે સરેરાશ પ્રવેગ બરાબર, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો। આપણો જે પ્રવેગ છે એને અંગ્રેજીમાં કહેવાય છે એસેલરેશન, જેના માટે આપણે સંકેત ઉપયોગમાં લઈશું સ્મોલ a અને સરેરાશ માટે દર્શાવીશું બંને બાજુ તીર। તો સરેરાશ પ્રવેગનું સૂત્ર થશે વેગમાં થતો ફેરફાર, ધ્યાનથી સાંભળજો, અને ભાગાકારમાં આવશે આ ફેરફાર થવા માટે લાગતો સમયગાળો। એકદમ ઈઝી ઇક્વેશન છે। ઇક્વેશન ઉપરથી આપણે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા, અને વ્યાખ્યા ઉપરથી તમે ઇક્વેશન લખી શકો છો। વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે। હવે મિત્રો આ જ આપણી જે વ્યાખ્યા અથવા સૂત્ર છે એને મેથેમેટિકલમાં આપણે કઈ રીતે ડિફાઇન કરીશું? હાઉ ટુ ડિફાઇન મેથેમેટિકલ સ્ટેપ? તો આગળ દેખીશું। મેથેમેટિકલ માટે આપણે સંજ્ઞાઓ ધારીશું મિત્રો। ધારો કે સુરેખ પથ પર, ધ્યાનથી સાંભળજો, આપણે માર્ક કયો લઈએ છીએ? સુરેખ માર્ગ। સુરેખ પથ પર ધારો કે કોઈ પદાર્થ અથવા કોઈ કણ, ધારો કે આપણે લઈએ છીએ કોઈ વાહન, ધ્યાનથી સાંભળજો, શું લઈએ છીએ? કોઈ વાહન। t1 સમયમાં, કયા સમયમાં? t1 સમયમાં કેટલા વેગથી ગતિ કરે છે? v1। તેમજ t2 સમયમાં, ધ્યાનથી સાંભળજો, t2 સમયમાં v2 વેગથી ગતિ કરે છે। બહુ સિમ્પલ છે મિત્રો। આપણે સુરેખ પથ ઉપર ગતિ કરતું કોઈ વાહનનું એક્ઝામ્પલ લીધેલું છે। આ વાહન એ t1 સમયમાં કેટલા વેગથી ગતિ કરે છે? v1, અને t2 સમયમાં કેટલા વેગથી ગતિ કરે છે? v2। હવે મિત્રો આપણો સમયગાળો થશે, ધ્યાનથી સાંભળજો, સમયગાળો કેટલો બનશે? તો સમયગાળો થશે t2 t1, જેને આપણે કોના વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા। તો ડેલ્ટા t મળશે t2 t1। અને મિત્રો વેગમાં થતો ફેરફાર, બહુ સિમ્પલ ઇક્વેશન છે। વેગમાં થતો ફેરફાર, વેગ માટે એક સંજ્ઞા આવશે v, અને ફેરફાર માટે ગ્રીક અક્ષર આવે છે ડેલ્ટા। એટલે કે વેગમાં થતા ફેરફારની સંજ્ઞા આવશે ડેલ્ટા v બરાબર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ, એટલે કે v2 v1।
બહુ સિમ્પલ ઇક્વેશન છે। હવે જો મિત્રો આપણી વ્યાખ્યા આપણા સૂત્રને તમારે ગાણિતિક દ્રષ્ટિએ લખવું હોય તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર શું લખીશું? ડેલ્ટા v ગુડ ડિવાઇડેડ બાય સમયગાળો કેટલો આવશે? ડેલ્ટા t, તો ડિવાઇડેડ બાય આવશે ડેલ્ટા t। ચલો ડેલ્ટા v નું મૂલ્ય પુટ કરવું છે તો મૂલ્ય આવશે v2 v1 ડિવાઇડેડ બાય સમયગાળો આવશે t2 t1। તો મિત્રો આ સૂત્ર એ એક્ઝામ્પલ્સ માટે ખૂબ જ મહત્વનું છે। જ્યારે આપણા એક્ઝામ્પલ્સમાં સરેરાશ પ્રવેગ ફાઇન્ડ કરવાનું પૂછાય તો આપણી જોડે બે સમય હોવા જોઈએ, પ્રારંભિક સમય અને અંતિમ સમય t1 અને t2। તેમજ આપણી જોડે બે વેગ હોવા જોઈએ, પ્રારંભિક વેગ આવશે v1, અંતિમ વેગ આવશે v2। ડિવાઇડેડ કરી અને આપણે સરેરાશ પ્રવેગને ફાઇન્ડ કરી શકીએ છીએ। ચલો મિત્રો આગળ વધીશું, ધ્યાનથી સાંભળજો। ચલો મિત્રો તમે સરેરાશ પ્રવેગ કોના ઉપરથી મેળવો છો? તો વેગ ઉપરથી। હવે વેગ એ કેવી રાશિ હતી? સદિશ રાશિ। તો મિત્રો સરેરાશ પ્રવેગ પણ ધ્યાનથી સાંભળજો, સરેરાશ પ્રવેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે। કેવી રાશિ છે? સદિશ। તો આની દિશા એ કોની દિશામાં હશે? તો સરેરાશ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે। મિત્રો વેગની દિશા નહીં આવે, વેગમાં થતા ફેરફારની દિશામાં, તેની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય છે। સરેરાશ પ્રવેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, જેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે। મિત્રો આ સરેરાશ પ્રવેગનું મૂલ્ય ધન પણ હોઈ શકે છે, સરેરાશ પ્રવેગનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે છે, અને એ જ સરેરાશ પ્રવેગ શૂન્ય પણ હોઈ શકે છે। કારણ કે કેવી રાશિ છે મિત્રો? સદિશ રાશિ છે, જે મૂલ્ય ઉપરાંત બીજું શું ધરાવે છે? દિશા, એટલે કે ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે છે। ચલો આગળ મિત્રો આપણે ડિફાઇન કરીશું એનો એકમ। સરેરાશ પ્રવેગની રજૂઆત કરવા માટે કયા એકમનો ઉપયોગ કરવામાં આવે છે? તો બહુ સિમ્પલ એકમ છે મિત્રો, અંશમાં રાશિ છે, વેગમાં થતો ફેરફાર, જેનો એકમ મેં આગળ લખાયેલો છે મીટર પ્રતિ સેકન્ડ। વેગનો એકમ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ। ડિવાઇડેડ માં સમયગાળો આવશે, જેનો એકમ આવે છે સેકન્ડ। તો મિત્રો એકમ કયો બનશે? અહીંયા અંશનો જે છેદ છે સેકન્ડ, એ નીચે છેદમાં આવશે, તો અંશમાં વધશે મીટર, ભાગાકારમાં સેકન્ડ ઇન્ટુ સેકન્ડ શું થશે? સેકન્ડનો સ્ક્વેર। અથવા જો મિત્રો બીજી રીતે લખવું હોય તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇઝ ટુ -2। અહીંયા જે +2 વાળું પદ છે અંશમાં જશે તો શું થશે? -2। તો હવે માઇન્ડમાં ડેટા ક્લિયર હોવો જોઈએ કે સરેરાશ પ્રવેગ સદિશ રાશિ છે, તેની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે। તે પ્લસ પણ હોઈ શકે છે, માઈનસ પણ હોઈ શકે છે, 0 પણ હોઈ શકે છે। તેના માટે એકમ મીટર ઇન્ટુ સેકન્ડ ઇઝ ટુ -2 પણ આવી શકે છે, અને બીજો એકમ આવે છે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર। ક્લિયર મિત્રો? અને લાસ્ટમાં ટોપિક દેખીશું સરેરાશ પ્રવેગ માટે કે જો મિત્રો આપણું જે વાહન છે, આપણો જે પદાર્થ છે, આપણો જે કણ છે, એની ગતિ દરમિયાન જો એના વેગમાં ઘટાડો થતો હોય, વેગમાં શું થતું હોય? ઘટાડો। અહીંયા અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ આવે છે। મિત્રો વેગમાં ઘટાડો થશે તો આ વેગ નાનો આવશે ને આ વેગ મોટો આવશે, તો આપણો પ્રવેગ ઋણ આવશે। શું આવશે? અને એ ઋણ પ્રવેગને પ્રતિપ્રવેગ કહે છે। ધ્યાનથી સાંભળજો, વેગમાં ઘટાડો થતો હોય તો, વેગમાં ઘટાડો થતો હોય તો
તેવા પ્રવેગને આપણે શું કહીએ છીએ? પ્રતિપ્રવેગ કહે છે. જો મિત્રો પદાર્થ પોતાની ગતિ દરમિયાન વેગમાં ઘટાડો દર્શાવે છે તો એ પ્રવેગને આપણે પ્રતિપ્રવેગ કહીશું, જેના આગળ ઋણ સંકેતનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ જે પણ બેઝિક માહિતી છે એ થિયરી ઉપરાંત દરેકે દરેક મુદ્દો હેતુલક્ષી પ્રશ્નો માટે ખૂબ જ મહત્વનો છે. પહેલો શબ્દ હતો પ્રવેગ. પહેલા શું લખીશું આપણે? એની વ્યાખ્યા. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. ક્લિયર? હવે મિત્રો આગળ દેખીશું આપણે તત્કાલીન પ્રવેગ. ચલો હવે બીજો ટોપિક જોઈશું, તત્કાલીન પ્રવેગ. આગળ આપણે તત્કાલીન વેગ વિશે શીખી ગયા કે જો સમયનું મૂલ્ય શૂન્યની અત્યંત નજીક હોય ત્યારે મળતા પ્રવેગને તત્કાલીન પ્રવેગ કહે છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. જો સમયનું મૂલ્ય શૂન્યની અત્યંત નજીક લઈ જવામાં આવે ત્યારે મળતા પ્રવેગને શું કહે છે? તત્કાલીન પ્રવેગ કહે છે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે જો સમયનું મૂલ્ય શૂન્યની અત્યંત નજીક લઈ જવામાં આવે ત્યારે આપણને જે પ્રવેગ મળશે એને આપણે તત્કાલીન પ્રવેગ કહીએ છીએ. મિત્રો એને દર્શાવવા માટે આપણે લક્ષ્ય એટલે કે લિમિટ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આપણું સૂત્ર બનશે, ધ્યાનથી સાંભળજો, તત્કાલીન પ્રવેગ માટે તત્કાલીન પ્રવેગનું બીજું નામ આવશે માત્ર પ્રવેગ. કાં તો પ્રવેગ બોલી શકીશું અથવા એને બીજું શું કહીશું આપણે? તત્કાલીન પ્રવેગ. એના માટે મિત્રો સંજ્ઞા આવે છે સ્મોલ a. આજુબાજુ સરેરાશના પદો આવશે નહીં. એ બરાબર દર્શાવીશું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. સમયનું મૂલ્ય શૂન્યની અત્યંત નજીક લઈ જવાનું છે. મિત્રો આગળ આપણે સૂત્ર મેળવ્યું હતું ડેલ્ટા v અપોન ડેલ્ટા t. તો આ જે સૂત્ર આપણને મળશે એ તત્કાલીન પ્રવેગનું સૂત્ર દર્શાવે છે. આ સૂત્રની જો તમારે બીજી રીતે રજૂઆત દર્શાવવી હોય તો એ બરાબર, મિત્રો ધ્યાનથી મુદ્દો આપણે સમજીશું કે જ્યારે સરેરાશ પ્રવેગ એ તત્કાલીન પ્રવેગમાં ફેરવાય છે ત્યારે ડેલ્ટા વાળા પદો એ ડી માં ટ્રાન્સફર થાય છે. એટલે કે તત્કાલીન પ્રવેગનું સૂત્ર આવશે a બરાબર dv upon dt, જે તે પદાર્થનો તત્કાલીન પ્રવેગ દર્શાવે છે. ક્લિયર? તો તત્કાલીન પ્રવેગનું સૂત્ર શું આવશે? a બરાબર dv upon dt. હવે મિત્રો a બરાબર, ચલો અહીંયા છે d upon dt. શું લખવાનું બાકી રહી ગયું? v. મિત્રો આપણે આગળ દેખી ગયા છીએ v બરાબર તમે સાબિત કરેલું છે dx upon dt. આપણા પ્રીવિયસ લેક્ચરમાં જ્યારે આપણે વેગ વિશે ભણ્યા હતા તો મિત્રો તત્કાલીન વેગનું સૂત્ર તમારા માઇન્ડમાં આવી જ ગયું છે. v બરાબર ઇક્વેશન શું હતું? dx upon dt. તો હવે સમય આવી ગયો છે v ના મૂલ્ય અહીંયા પુટ કરવા માટે. તો અહીંયા હું મૂલ્ય મૂકીશ કોનું? v નું. v બરાબર શું લખીશું આપણે? dx upon dt. તો સૂત્ર બનશે a બરાબર d dx એટલે થશે d square x dt dt એટલે કે dt નો સ્ક્વેર. આ જે મિત્રો સૂત્ર મળશે એ પણ તત્કાલીન પ્રવેગનું સૂત્ર દર્શાવે છે. આ સ્થાન સાથેનો સંબંધ દર્શાવે છે, આ વેગ સાથેનો સંબંધ દર્શાવે છે. ચલો મિત્રો આને શું વાંચીશું? તો વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન. ક્લિયર? વેગનું સમયની સાપેક્ષે કયું વિકલન? પ્રથમ વિકલન.
ક્લિયર? જો તમને વેગ આપેલો છે અને એકવાર વિકલન કરીએ છીએ તો તમને કઈ રાશિ મળશે મિત્રો? પ્રવેગ. જો આપણને સ્થાન આપેલું છે, અંતર આપેલું છે, તો અંતરનું સમયની સાપેક્ષે બે વાર વિકલન કરીશું અથવા દ્વિતીય વિકલન. પહેલું વિકલન એ વેગ આપશે, અંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન એ વેગ આપશે, પરંતુ અંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન એ પ્રવેગ આપે છે. અંતર અથવા સ્થાન નું સમયની સાપેક્ષે બીજું અથવા દ્વિતીય વિકલન કઈ રાશિ આપે છે? પ્રવેગ. મિત્રો ત્રણ શબ્દો યાદ રાખીશું, સોરી ત્રણ વાક્યો યાદ રાખીશું કે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન એ કઈ રાશિ આપે છે? પ્રવેગ. અંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન એ શું આપશે? વેગ. અને અંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન એ શું આપે છે? પ્રવેગ નામની રાશિ આપે છે. તો આ ત્રણેય મુદ્દા હેતુલક્ષી માટે ખૂબ જ મહત્વના છે. તત્કાલીન પ્રવેગ માટે સૂત્ર આવશે a dv/dt. જ્યારે કોઈ પણ પદાર્થ એ સરેરાશ પ્રવેગમાંથી તત્કાલીન પ્રવેગ તરફ જાય છે ત્યારે ડેલ્ટા વાળા પ્રદેશમાં ટ્રાન્સફર થશે d માં. તો મિત્રો આ જે પણ માહિતી હતી એ આજના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ વિશેની હતી, જે ટોપિકનું નામ છે પ્રવેગ. તો મિત્રો આપણો વિડિયો બે વાર કમ્પ્લીટ નિહાળજો. જો તમને કોઈ મુદ્દામાં કોઈ પ્રોબ્લેમ હોય તો સંપર્ક કરી અને સરળતાથી શીખી શકો છો. એકદમ સરળમાં સરળ રજૂઆત દર્શાવેલી છે. દરેક વિદ્યાર્થીના માઇન્ડમાં કન્સેપ્ટ ફિટ થાય એ તો આજનો આપણો મિત્રો ટોપિક હતો. આશા રાખું છું કે જે પણ સૂત્રો ચાલેલા છે એનો બેનિફિટ આપણને આપણા નેક્સ્ટ ટોપિક્સમાં તેમજ એક્ઝામ્પલ્સમાં થાય. નીટના જે પણ એમસીક્યુ આવે એમાં આની રિલેટેડ કોઈ સૂત્ર હોય તો એ પણ આપણને મિત્રો આવડવું જોઈએ. હવે મળીશું આપણે આપણા